શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં। હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, કૃષ્ણ ભગવાનની રાધા કૃષ્ણની લીલામાં હવે સમય જતાં અક્રૂરજી ને કંસ બોલાવે છે અને કહે છે કે તમે કોઈ પણ રીતે ફોલાવી ફૂસલાવીને કૃષ્ણને અહીંયા લઈ આવો। ત્યારે અક્રૂરજી કહે છે કે હું આવો પાપ અને આવો ગુનો નહીં કરું, કારણ કે અક્રૂરજી જાણી જાય છે કે કંસ કૃષ્ણ ભગવાનને કેમ બોલાવે છે। ત્યાર પછી તેમનાથી ન વળ્યું એટલે એમણે દેવકીજી અને વાસુદેવજીને કારાગારમાંથી બહાર લાવીને ખૂબ અત્યાચાર કર્યો। તેમણે દેવકીજીને અને વાસુદેવજીને બંનેને ખૂબ માર માર્યો અને એવું કબૂલ કરાવડાવ્યું કે કૃષ્ણ ભગવાન કૃષ્ણ એ એમના જ દીકરા છે। એ કબૂલ કરાવડાવ્યું એટલે કંસને ખાતરી થઈ ગઈ કે આ એમના જ દીકરા છે। ત્યાર પછી તેમને ગોકુળમાંથી બોલાવવા માટે ખૂબ અત્યાચાર કર્યા। વાસુદેવજીને કૂવામાં લટકાવી અને સર્પ કરડે એ રીતે તેમને લટકાવવામાં આવ્યા। ત્યારે દેવકીજી સાચું બોલ્યા કે કૃષ્ણ ભગવાન એમનો દીકરો છે। પછી એમને એવી રીતે મજબૂર કર્યા કે તમે કોઈ પણ રીતે કૃષ્ણને અહીંયા બોલાવો। દેવકીજીને મજબૂર કરીને અને કૃષ્ણ ભગવાનને લેવા માટે અક્રૂરજીને મોકલે છે। ત્યાં જાય છે અક્રૂરજી એટલે નંદ બાબા અને યશોદા માતાને આ વાતની જાણ કરે છે કે કૃષ્ણ તમારો દીકરો નથી, એ વાસુદેવજી અને દેવકીજીનો દીકરો છે। ત્યારે યશોદા માતાના અને નંદ બાબાના ઉપર તો જાણે આભ ફાટી પડ્યું હોય એ રીતનો આઘાત લાગે છે। ખૂબ રડે છે, ખૂબ રડે છે। પછી કહે છે કે તમારી પાસે શું સાબિતી છે કે આ મારો દીકરો નથી? એટલે અક્રૂરજી બધી વાત એમને જણાવે છે અને ત્યાર પછી કાન્હાજીને અને બલભદ્રજીને બંનેને કંસના ત્યાં લઈ જવા માટે તૈયાર કરે છે, મથુરામાં લઈ જવા માટે તૈયાર કરે છે। ત્યારે યશોદા માતા ખૂબ રડે છે, ખૂબ રડે છે। હવે કૃષ્ણ ભગવાન જ્યારે કંસ પાસે જાય છે તે વાતની રજૂઆત આપણે બીજા વિડીયોમાં કરીશું। ત્યાં સુધી મને રજા આપશો। જય શ્રી કૃષ્ણ।